સૌથી પહેલા વાત કરવી છે એક એવા દાનવની જે સમુદ્રમાં આકાર લઈ રહ્યો છે અને એનો આકાર એટલો વિશાળ છે કે જોઈને ભલભલાનો પરસેવો છૂટી જાય. અને આ દાનવની નજર ક્યાં છે ખબર છે? ગુજરાત પર એનો ડોળો મંડાયેલો છે. આ દરિયાઈ દાનવની વિનાશકારી શક્તિઓ અત્યારથી જ હાવી થઈ ગઈ છે. ભારતના પશ્ચિમ તટનું વાતાવરણ બદલાઈ ગયું છે. દરિયો ઘૂઘવવા લાગ્યો છે. આંધી તોફાન ફૂંકાવા લાગ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. ક્યાં છે અત્યારે આ દાનવ? કઈ હાલતમાં છે? ક્યારે ગુજરાત તરફ એ ડગ માંડશે અને એની અસરો શું જોવા મળશે? સૌથી પહેલા એ જુઓ. ગુજરાતના માથે વાવાઝોડાની કાત. દરિયામાં સક્રિય થઈ ખતરનાક સિસ્ટમ. દરિયાઈ પટ્ટીમાં દેખાઈ સિસ્ટમની અસર. અરબી સમુદ્રમાં સક્રિય થઈ રહેલી એક વિનાશકારી સિસ્ટમે દેશના પશ્ચિમ તટ પર આવેલા રાજ્યોની ઊંઘ ઉડાવી દીધી છે. આ સિસ્ટમ હજુ મજબૂત બને તે પહેલા જ પશ્ચિમ તટ પર તેની ભયાનક અસરો દેખાવા લાગી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓનું વાતાવરણ પલટાયું છે, જ્યાં કેટલાક વિસ્તારમાં આંધી વંટોળ સાથે તોફાની વરસાદ શરૂ થયો છે. મધ્યપ્રદેશથી સામે આવેલા દ્રશ્યો જુઓ. તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદથી સાગરમાં એક ઘરની છત ઉડી જાય છે. મહીસાગરના ખાનપુરમાં પણ વાવાઝોડાથી વૃક્ષો અને મકાનોને નુકસાન થયું છે. જોકે હજુ આ તો શરૂઆત છે, કારણ કે હજુ તો આ સિસ્ટમ વાવાઝોડું બન્યું નથી. વાવાઝોડું બનવાની એક પ્રોસેસ હોય છે, જેમાં આ સિસ્ટમ હજી શરૂઆતી તબક્કામાં છે. વાવાઝોડું કેવી રીતે બને તેની વાત કરીએ. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, સાયક્લોનિક સ્ટ્રોમ, સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ અને વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ, અને ત્યારબાદ એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ અને અંતે સુપર સાયક્લોનિક સ્ટ્રોમ, જેમાં 221 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે અને વાવાઝોડું આગળ વધે છે, જેમાં હાલ આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે અને ગણતરીના કલાકોમાં તે વેલમાર્ક લો પ્રેશર અને ડિપ્રેશનમાં ફેરવાશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમ 24-25 તારીખ સુધીમાં મોટી બનશે અને મહારાષ્ટ્રથી લઈને ગુજરાતના વિસ્તારોને ગમરોળશે. લગભગ આવતીકાલ સુધીમાં વેલમાર્ક લો પ્રેશર બની તારીખ 24-25 સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતનો ઘેરો બહુ મોટો હશે અને લગભગ સાગર કાંઠે શરૂઆતમાં 50-60 કિલોમીટર ઝડપના પવન ફૂંકાશે. ધીરે ધીરે 100 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે અને તારીખ 24-25 સુધીમાં લગભગ રત્નાગિરી, મુંબઈ, મહારાષ્ટ્રથી માંડીને છેક ગુજરાત સુધીના ભાગોને ગમરોળશે, જેમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં 15 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને વલસાડ વગેરે ભાગમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આવા ડાંગ, વલસાડ ઉપરાંત નવસારીના ભાગો સુધીમાં વરસાદ થશે. નવસારીના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે બીજા એક હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહનું માનીએ તો આગામી 24 કલાક ખૂબ મહત્વના છે. આ સિસ્ટમ વાવાઝોડું બને કે ના બને, પણ 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આમાં જો એ ડિપ્રેશન થાય, ડીપ ડિપ્રેશન થાય, તો એ વાવાઝોડું આપણા ગુજરાત તરફ પણ ફંટાઈ શકે છે અને ઓમન બાજુ બી ફંટાઈ શકે છે. એટલા માટે અમારા જેવા હવામાન નિષ્ણાતો અને જે સરકાર દ્વારા પણ એ જ કહેવામાં આવ્યું છે કે આજનો દિવસ અને આવનારા બાકીના 24 કલાકમાં આપણને ખબર પડશે કે આ જે પેટર્ન જે સર્જાઈ છે એ પેટર્નમાંથી વાવાઝોડું ફોર્મ થશે કે નહીં, અને એ વાવાઝોડું ફોર્મ થશે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં એની અસર થશે એ આપણે જનરલી એવું કહી શકાય કે ભલે વાવાઝોડું ના થાય તો પણ આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રનો કાંઠો છે, મધ્ય ગુજરાત છે અને જે મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો છે, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર અને ઉત્તર ગુજરાતની અંદર આપણે સાબરકાંઠા સુધીના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવનાર 3 દિવસમાં પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી આ સિસ્ટમ વિશે સત્તાવાર માહિતી આપતા દિલ્હી હવામાન વિભાગે પણ સ્પષ્ટ કર્યું છે કે ગોવા અને મહારાષ્ટ્ર વચ્ચે આ સિસ્ટમ લો પ્રેશર બની ગઈ છે, જે ઉત્તર તરફ આગળ વધી રહી છે.
इस वक्त हमारे साथ बातचीत करने के लिए भारतीय मौसम विभाग के वैज्ञानिक अखिल श्रीवास्तव जी हैं। सर, जो कर्नाटक के पास लो प्रेशर एरिया बिल्डअप हुआ है, आज वो कितने बजे हुआ, उसकी क्या कंडीशन है, आगे क्या सिचुएशन रहेगी? देखिए, जो एक निम्न दबाव का क्षेत्र हमारा लो प्रेशर एरिया है, वो आज सुबह आप जो क्षेत्र देख पा रहे हैं यहाँ पर, जो ईस्ट सेंट्रल अरेबियन सी है और उसके आसपास का जो साउथ कोंकण और गोवा का इलाका है, उसके पास में एक लो प्रेशर एरिया आज सुबह 5:30 बजे जो है वो बना हुआ है और ये अभी भी उसी क्षेत्र में केंद्रित था। 8:30 बजे के आसपास सुबह के समय के अनुसार हमारा अनुमान ये है कि अगले 36 घंटों के दौरान ये थोड़ा नॉर्थवर्ड मूव कर सकता है और इसके साथ साथ इसके और तीव्र होकर के एक डिप्रेशन यानी अवदाब में परिवर्तित होने की संभावना है। और उसके बाद भी ये है कि थोड़ा नॉर्थवर्ड मूवमेंट हो सकता है इसका, इंटेंसिफिकेशन भी और ज़्यादा होने की संभावना है उसके बाद भी। अच्छा, लेकिन पिछले 2 दिनों से हम लोग सुन रहे हैं कि पिछले 36 दिनों में डिप्रेशन में कन्वर्ट हो सकता है और अभी भी आप लोग 36 घंटे बोल रहे हैं, इसकी वजह क्या है? देखिए, ये जो सिस्टम का एवोल्यूशन है, जब उसका जेनेसिस हो रहा होता है तो जिस हिसाब से जो कंडीशन जो है वो इवॉल्व हो रही होती है, उसके हिसाब से हम फोरकास्ट को बता रहे होते हैं। तो अभी की जो कंडीशन है उसके हिसाब से अगले 36 घंटों के दौरान हमारा अनुमान है कि एक डिप्रेशन में जो है बनने की संभावना है। बट आप लोग करें नॉर्थवर्ड ये मूव करेगा तो क्या मतलब मुंबई से टच होते हुए गुजरात को टच करेगा या साइड से निकलेगा? क्या इसकी मूवमेंट के बारे में कोई इन्फॉर्मेशन आप लोगों के पास? देखिए, अभी तो ये लो प्रेशर एरिया थोड़ा सा बड़ा सिस्टम होता है, तो इसका सेंटर एग्जैक्टली जो है हम अभी धीमे धीमे करके बताएंगे जैसे कि कंडीशंस जो है इवॉल्व होंगी। अभी ये ईस्ट सेंट्रल के आसपास जो है ये केंद्रित है, जैसे ही ये डिप्रेशन और अधिक इंटेंसिफाई होगा हम इसके बारे में और जानकारी देंगे आपको। अच्छा, आपकी तरफ से कहा जा रहा है कि महाराष्ट्र, गोवा, गुजरात या कोंकण जो है यहाँ पे वेरी टू वेरी हैवी रेनफॉल हो सकता है, तो कितने सेंटीमीटर तक बारिश हो सकती है? देखिए, जो कोंकण गोवा का जो क्षेत्र है वहाँ पर आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग भी अगले 3 दिनों के लिए, जहाँ पर 20 सेंटीमीटर से ज़्यादा वर्षा भी हो सकती है। जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग यानी बहुत भारी वर्षा की रेनफॉल की वार्निंग है, वहाँ पर 12-13 सेंटीमीटर से ज़्यादा बारिश हो सकती है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वहाँ पर 6.5 सेंटीमीटर से ज़्यादा वर्षा होने की संभावना है। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અખિલ શ્રીવાસ્તવ કહી રહ્યા છે કે આ સિસ્ટમની અસરથી આગામી 1 સપ્તાહ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। बाकी आगे के मौसम के लिए, बारिश के लिए, गुजरात के लिए स्पेशली कोई अलर्ट आप लोगों की तरफ से हो? देखिए, गुजरात में भी अगले जो 1 सप्ताह के दौरान जो है वो उसमें हैवी टू वेरी हैवी रेनफॉल जो है वो इशू की गई है वार्निंग इसके लिए। तो जो हमारा गुजरात और सौराष्ट्र का क्षेत्र है वहाँ पर जो है कुछ एक क्षेत्रों में भारी वर्षा के साथ साथ बहुत भारी वर्षा भी देखने को मिल सकती है अगले 1 सप्ताह के दौरान में। આ બધા જ વચ્ચે હવામાન નિષ્ણાંત એથ્રિયા શેટ્ટીનું પણ અનુમાન કંઈક જુદું છે, જેમનું માનવું છે કે આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠે નહીં પરંતુ મુંબઈને ટાર્ગેટ બનાવશે। આ વાવાઝોડું મુંબઈ અને રત્નાગીરી વચ્ચે ટકરાઈ શકે છે। એથ્રિયા શેટ્ટીએ આ વાવાઝોડાના અનુમાનિત રૂટનો એક મેપ જાહેર કર્યો છે, જે મુજબ તે 25 મેની આસપાસ મુંબઈના દરિયાકાંઠે ટકરાશે, જો કે તેની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ થશે। આમ હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ લો પ્રેશરમાં પ્રવર્તિત થઈ ગઈ છે, જે હવે ધીમે ધીમે શક્તિશાળી બનીને વાવાઝોડામાં ફેરવાશે। જો કે કેટલાક આગાહીકારો માને છે કે આ દરિયાઈ દાનવોનો ડોળો ગુજરાત પર છે। જેમ જેમ તે મજબૂત બનશે તેમ તેમ તે ગુજરાત તરફ આગળ વધશે। જો કે કેટલાક આગાહીકારો માને છે કે આ વાવાઝોડું મુંબઈ તરફ જશે, પણ આ બંને સ્થિતિમાં વરસાદી વાદળો 7 દિવસ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે તે નક્કી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।